મુનિવર શ્રી આષાઢા ભૂતિ. શ્રી આષાઢા ભૂતિ નામે એક મોટા મુનિવર થયા છે. એ મુનિવર શ્રી ધર્મરુચિ નામના સૂરી પુરંદરના શિષ્ય હતા. તેઓ પોતાના ગુરુદેવ સાથે એક વખત રાજગ્રહી નગરીમાં પધારેલા. તે સમયે રાજગ્રહી નગરીમાં સિંહરથ નામનો રાજા હતો અને વિશ્વકર્મા નામનો એક નટ વસતો હતો. એ નટને સગળા અંગો પાંગોથી સુંદર બે પુત્રીઓ હતી. મુનિવર શ્રી આષાઢા ભૂતિ ગુરુ આજ્ઞાથી ભિક્ષા માટે ફરતા ફરતા એ વિશ્વકર્મા નામના નટને ઘેર પહોંચી ગયા. ત્યાં એ મુનિવરને ભિક્ષામાં એક મોદક મળ્યો. ખરે જ કર્મનો ઉદય કોઈ વિચિત્ર જ છે. એ વિચિત્ર કર્મના ઉદયને આધીન થઈને એ મુનિવરે બહાર નીકળીને વિચાર્યું કે આ મોદક સુરીશ્વરજી મહારાજ માટે ઉપયોગમાં આવશે. આથી પોતા માટે લેવા ખાતર રૂપનું પરાવર્તન કરો, બીજી મોદક લઈ આવો. આ પ્રમાણે વિચારી પોતાનું રૂપ એક આંખે કાણું બનાવ્યું અને ફરીથી એ નટના ઘરમાં બેઠા અને બીજો મોદક મેળવ્યો. તે પછી બહાર નીકળીને ફરીથી પણ વિચાર્યું કે આ બીજો મોદક તો ઉપાધ્યાયજી મહારાજના ઉપયોગમાં આવશે. આમ વિચારીને પોતાનું કુબડું રૂપ બનાવીને ફરીથી પણ તે નાટકીયાના ઘરમાં પ્રવેશ કરીને ત્રીજો મોદક પણ મેળવ્યો. તે પછી પણ વિચાર્યું કે આ મોદક પણ બીજા સંઘાટક સાધુના ઉપયોગમાં આવશે. આ પ્રમાણે ચીંડવીને કુષ્ઠી રૂપ કરીને ચોથી વેળા પણ એ મુનિવરે આ નટના ઘરમાં પ્રવેશ કર્યો. આ રીતે વારંવાર રૂપનું પરિવર્તન કરતા મુનિવરને માળ ઉપર રહેલા એ વિશ્વકર્મા નામના નટે જોયા અને એને વિચાર્યું કે અમારા બધાની અંદર આ નટ સારો થાય, પરંતુ કયા ઉપાયને આને વશ કરવો? આ પ્રમાણે વિચારતા વિચારતા તે નટને એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે મારી દીકરીઓ દ્વારા શોક પમાડીને આને વશ કરવો. આ બુદ્ધિ એકદમ તે નીચે ઉતર્યો અને આદરપૂર્વક મુનિવરને બોલાવીને આખું એ પાત્ર ભરાઈ જાય તેટલા મોદકો તેને મુનિવરને વરાવ્યા. મોદકો વરાવ્યા બાદ તે નટે મુનિવરને આદરપૂર્વક કહ્યું કે હે ભગવાન, હંમેશા અમારા જ ભોજન પાણી ગ્રહણ કરીને અમારા ઉપર અનુગ્રહ કરશો. આ પછી મુનિવર શ્રી આષાઢા ભૂતિ પોતાના ઉપાશ્રય ચાલ્યા ગયા. પેલા નટે પણ મુનિવરના રૂપ પરાવર્તનની વાત પોતાના કુટુંબને કહી અને પોતાની દીકરીઓને કહ્યું કે તમારે આ મુનિનું દાન અને સ્નેહ દર્શન આદિ દ્વારા એવો આદર કરવો કે જેથી તે તમારે આધીન થઈ જાય. આ પછી કર્મને આધીન થયેલા એ મુનિવર હંમેશા ભિક્ષા માટે ત્યાં આવે છે અને નટની દીકરીઓ પણ એ મુનિવરને પોતાના પિતાની આજ્ઞા પ્રમાણે સેવા ભક્તિ કર્યા કરે છે. આ સેવા ભક્તિના યોગે મુનિ પોતામાં અત્યંત રક્ત બની ગયા છે. એમ જાણીને તે નટની દીકરીઓએ મુનિવરને એકાંતમાં પણ કહ્યું કે અમે આપની ઉપર અત્યંત અનુરક્ત છીએ, માટે આપ અમને પરણો અને ભોગવો. આ જગ્યાએ શાસ્ત્ર કહે છે કે આ જ અવસરે તે મુનિવરને ચારિત્રા વર્ણનીય કર્મ ઉદયમાં આવી અને એના યોગે એ મુનિવરના અંતરમાંથી ગુરુનો ઉપદેશ ગળી ગયો, વિવેક નાશ પામી ગયો અને કુલ તથા જાતિનું અભિમાન પણ દૂર ભાગી ગયું. આથી જ તે મુનિવર બોલ્યા કે એમ હો. આવી દશામાં પણ આ મુનિવરના હૃદયમાંથી ગુરુભક્તિ નાશ નહોતી પામી ગઈ. એથી જ તે મુનિવરે વધુમાં કહ્યું કે હું આ મારા વેશને ગુરુચરણે મૂકીને પાછો આવું. આ પ્રમાણે કહીને આ મુનિવર ગુરુ પાસે ગયા. ગુરુદેવના પાદયુગલમાં ઝૂકી પડ્યા અને પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો. શ્રી આષાઢા ભૂતિ જેવા મુનિવરના તે પ્રકારના અભિપ્રાયને સાંભળીને ગુરુ મહારાજ તે મુનિવરને કહેવા લાગ્યા કે હે વત્સ, તમારા જેવા વિવેક રત્નકાર અને સકલ શાસ્ત્રાર્થનું અવગાહન કરનારને માટે ઉભય લોકમાં નિંદિત એવું આચરવું એ ઉચિત નથી. વળી હે વત્સ, દીર્ઘકાળ સુધી શીલને પાળ્યા પછી વિષયમાં રમ નહીં, કારણ કે એવો કોણ મૂર્ખ છે કે જે વાવથી સાગરને તરી ગયા પછી ગાયના પગ જેટલા ખાબોચિયામાં ડૂબી જાય? આ પ્રકારની ગુરુ મહારાજાએ ફરમાવેલી હિત શિક્ષાને સાંભળીને શ્રી આષાઢા ભૂતિ બોલ્યા કે હે ભગવાન, આપ જે ફરમાવો છો તે યથાર્થ છે, પણ કેવળ પ્રતિકૂળ કર્મના ઉદયથી મારો આત્મા ઉલટી જ ભાવનાઓના યોગે ઘણો દુર્બલ થઈ ગયો છે. એ જ કારણે ત્રાસ પામતા હરણિયાના જેવા નેત્રોવાળી રમણીઓના કટાક્ષરૂપ બાણોને મારનાર કામદેવ રૂપી ભીલે મારા હૃદયને સેંકડો વાર જર્જરિત કરી નાખ્યું છે. આ પ્રમાણે કહેવા સાથે ગુરુદેવના ચરણોમાં નમીને આષાઢા ભૂતિએ પોતાનું રજોહરણ તે તારકની પાસે મૂકી દીધું. તે પછી પણ વગર ઉપકાર કરીએ ઉપકારના કરનારા અને અપાર સંસાર સાગરમાં ડૂબી જતા જીવોને ઉદ્ધાર કરવાની એક જ ભાવનાવાળા એ જ કારણે સકલ જગતના પરમ બંધુ સમાન એવા ગુરુ મહારાજને હું પૂત કેમ કહું? આ પ્રકારના સદવિચારથી પાછલા પગે ચાલતા તે આષાઢા ભૂતિ આવા પ્રકારના ગુરુ મહારાજના ચરણકમળને ફરી પણ હું કેવી રીતે પામીશ એવી ચિંતા કરતા કરતા ઉપાશ્રયથી નીકળીને વિશ્વકર્મા નામના નટના મકાને ચાલ્યા ગયા અને ત્યાં જઈને એ બંને નટપુત્રીઓને પરણ્યા. મુનિવર શ્રી આષાઢા ભૂતિ આ રીતે કોઈ તીવ્ર દુષ્કર્મના ઉદયે સંયમ ભ્રષ્ટ થયા. તે છતાં પણ તેમનો માર્ગ વૃત્તિનો રાગ તો અખંડિત જ રહ્યો. એના યોગે તેઓ સંયમ ભ્રષ્ટ દશામાં પણ પોતાના પરમ ઉપકારી ગુરુદેવનું વારંવાર સ્મરણ કર્યા વિના રહી શકતા નથી. આથી નટે પણ પોતાની પુત્રીઓને કહ્યું કે નક્કી આ ઉત્તમ પ્રકૃતિનો પુરુષ છે, કારણ કે આવી અવસ્થાને પામવા છતાં પણ તે ગુરુદેવને સંભાળ્યા કરે છે.
માટે તમારે આના ચિત્તને વશ રાખવાને માટે કદી પણ મદ્યપાન કરવું જ નહીં અને બહુ શુદ્ધ રીતે રહેવું, અન્યથા વિરક્ત એવો આ ચાલ્યો જ જશે. આ પછી તે નટની પુત્રીઓ પણ એ મુજબ વર્તવા લાગી અને આષાઢાભૂતિ પણ સગલાએ નટોમાં અગ્રણી નટ થયો. આ પછી તે નટની પુત્રીઓ પણ એ મુજબ વર્તવા લાગી અને આષાઢ્યભૂતિ પણ સગલાએ નટોમાં અગ્રણી નટ થયો. પોતાની સર્વોત્તમ નટકળાથી તે ઘણું જ દ્રવ્ય તથા વસ્ત્રો અને અલંકારો મેળવવા લાગ્યો. કોઈ એક દિવસે રાજાએ નટોને આદેશ કર્યો કે આજે સ્ત્રી વિનાનું નાટક કરો. આથી સગલાએ નટો પોતપોતાની યુવતીને પોતપોતાને ઘેર મૂકીને રાજકુલમાં ગયા. એ રીતે આષાઢાભૂતિ પણ રાજકુલમાં ગયા. તેમના ગયા પછી તેમની ભાર્યાઓએ વિચાર્યું કે આજે આપણા ભારતા રાજકુલમાં ગયો છે, માટે તેમની આખી રાત્રિ ત્યાં જ પસાર થશે. તેથી આજે ઈચ્છા મુજબ મદિરાનું પાન કરીએ. આ પ્રમાણે વિચારીને તેણીઓએ મદિરાનું પાન કર્યું અને એના મદની વિવશતાથી વસ્ત્રરહિત થઈને તેણીઓએ બીજા માળની ઉપર જઈને સૂઈ ગઈ. આ બાજુ પરરાષ્ટ્રનો દૂત આવવાથી રાજાનું ચિત્ત વિક્ષિપ્ત થયું અને તેથી અત્યારે અવસર નથી એમ કહીને રાજાના પ્રતિહારે નટોને પાછા ચાલ્યા જવાની રજા આપી. આથી સગલાએ નટો પોતપોતાના મકાને પાછા આવ્યા. આષાઢાભૂતિ પણ પોતાના આવાસે આવીને જેવો બીજી ભૂમિકાએ ચઢ્યો ત્યાં જ તેને વસ્ત્રરહિત હોવાથી બીભત્સ દેખાતી પોતાની બંને ભાર્યાઓને જોઈ. જોતાની સાથે જ મહાત્મા આષાઢાભૂતિએ વિચારવા માંડ્યું કે જે મેં અસૂચિના કરંડિયા જેવી અને અધોગતિમાં કારણરૂપ એવી આ સ્ત્રીઓને કારણે પરમ પવિત્ર આ લોક અને પરલોકની કલ્યાણ પરંપરાને પેદા કરનાર અને વિના વિલંબે મુક્તિપદે ને આપનાવનાર એ એવા સંયમનો ત્યાગ કર્યો તે મારી મૂઢતા પણ ખેદજનક છે, નિર્વિવેકિતાય ખેદજનક છે અને મારું દુર્વિલસિત પણ ખેદજનક છે. અસ્તુ, હજુ પણ મારું કાંઈ જ નાશ નથી પામી ગયું, તો હવે પણ હું પૂજ્ય ગુરુની સેવામાં જઉં, ચારિત્ર્યને અંગીકાર કરું અને પાપરૂપ પંકને ધોઈ નાખું. આ પ્રમાણે વિચારીને આષાઢાભૂતિ ઘરમાંથી નીકળી ગયો. એમણે નીકળતા કોઈ પણ રીતે વિશ્વકર્માએ જોઈ લીધો અને ઇંગિતાદિથી જાણી લીધું કે વિરક્ત થઈને એ ચાલ્યો જાય છે. આથી એકદમ તેને પોતાની પુત્રીઓને ઉઠાડી અને નિર્ભર્ત્સના કરતા કહ્યું કે હે હીન પુણ્યો, દુરાત્માઓ, તમારી આવી જાતિના વિલાસને જોઈને સકલ નિધાનભૂત એવો તમારો પતિ વિરાગી થઈને ચાલ્યો જાય છે. માટે જો તેને પાછો વાળવાની શક્તિ ધરાવતી હો તો તેમ કરો અને જો તે શક્તિ ન હોય તો તેની પાસે આજીવિકાનું સાધન માંગો. આ પ્રમાણેના પોતાના પિતાના કથનને સાંભળીને એકદમ તેણીઓએ પણ સંભ્રમપૂર્વક વસ્ત્રો પહેરી લીધા અને પાછળ દોડીને જતા એવા પોતાના પતિના પગોમાં પડીને કહેવા લાગી કે હે સ્વામી, અમારા એક અપરાધની ક્ષમા કરો, પાછા ફરો તથા આપણામાં જ અનુરક્તા એવો અમારો આપ કોઈ પણ રીતે ત્યાગ કરો નહીં. આ પ્રમાણે કહેવા છતાં પણ જ્યારે પોતાના પતિને એક સહેજ પણ રાગી બનતો ન જોયો ત્યારે તેણીઓ બોલી કે હે સ્વામી, જો એમ છે એટલે કે આપણે પાછા નથી જ ફરવું, તમને અમારી આજીવિકા કરી આપું કે જેથી પાછળથી પણ અમે આપની મહેરબાનીથી સુખપૂર્વક જીવી શકીએ. આથી કેવળ દાક્ષિણાત્યના યોગે જ એ વાતને આષાઢાભૂતિએ માની લીધી અને પોતે પાછા ફર્યા. તે પછી તેમણે શ્રી ભરત ચક્રવર્તીના ચરિત્રને પ્રકાશિત કરતા રાષ્ટ્રપાલ નામના નાટકની રચના કરી. આ નાટકની રચના થઈ ગયા પછી વિશ્વકર્મા નટે રાજા સિંહરથને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ, આષાઢાભૂતિએ રાષ્ટ્રપાલ નામના નાટકની રચના કરી છે. તે નાટક હાલ આપ કરાવો, પરંતુ એ નાટકમાં આભરણોથી ભૂષિત 500 રાજપુત્રોની જરૂર પડશે. આ વિનંતીનો રાજાએ સ્વીકાર કર્યો અને 500 રાજપુત્રો આપ્યા. એ 500 રાજપુત્રોને આષાઢાભૂતિએ નાટક શીખવ્યું. એ પછી એ નાટક કરવાનો આરંભ કર્યો. એ નાટકમાં ભરત ચક્રવર્તી પોતે થાય અને 500 રાજપુત્રોને યોગ્યતા મુજબ સામંત વગેરે બનાવ્યા. આ પછી એ નાટકમાં જેમ શ્રી ભરત ચક્રવર્તીએ 6 ખંડ સાધ્યા, 14 રત્ન અને 9 નિધિઓ પ્રાપ્ત કર્યા તથા તેમની આદર્શ કર્મમાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું અને જે રીતે 500ના પરિવાર સાથે તેમણે પ્રવ્રજ્ય અંગીકાર કરી તેમ બધું જ કરી બતાવ્યું. આથી ખુશ થઈને રાજાએ તથા લોકોએ શક્તિ પ્રમાણે હાર, કુંડલ આદિ આભરણો અને ઘણા જ સોનૈયા તથા વસ્ત્રો તેની ઉપર ફેંક્યા. પણ આ તો 500નાય પરિવારની સાથે સગલાએ લોકોને ધર્મલાભ આપીને ચાલવા જ માંડ્યા. આ રીતે આષાઢાભૂતિને ચાલી નીકળતા જોઈને રાજા તેમને તેમ કરતા રોકવા લાગ્યા. ત્યારે શ્રી આષાઢાભૂતિ કહેવા લાગ્યા કે હું ભરત ચક્રવર્તી દીક્ષા લીધી પછી પાછા ફર્યા હતા કે જેથી હું પાછો ફરું? આ પ્રમાણે કહીને તે 500નાય પરિવારની સાથે ગુરુદેવની પાસે ગયા. વસ્ત્ર, આભરણ વગેરે પોતાની ભાર્યાઓને આપ્યું. આ રીતે ભાર્યાઓની આજીવિકા થઈ ગઈ અને શ્રી આષાઢાભૂતિ મુનિએ 500 રાજપુત્રોની સાથે દીક્ષા ગ્રહણ કરી. એ પછી આ નાટક વિશ્વકર્મા નામના તે નટે કુસુમપુર નગરમાં કરવા માંડ્યું. ત્યાં પણ 500 ક્ષત્રિયો દીક્ષા અંગીકાર કરી. આ રીતે ક્ષત્રિયોને દીક્ષા અંગીકાર કરતા જોઈ લોકોએ વિચાર્યું કે જો આમને આમ ક્ષત્રિયો દીક્ષા અંગીકાર કરશે તો પૃથ્વીઓ ક્ષત્રિયો વિનાની બની જશે. આ પ્રમાણે વિચારીને અજ્ઞાન લોકોએ નાટકના પુસ્તકને જ અગ્નિમાં નાખીને બાળી મૂક્યો.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.